સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 21મો. તારીખ આજે 23 ડિસેમ્બર 2023. બરાબર. આપણે આ સત્સંગી જીવનનો અનુક્રમ પાછો શરૂ કરીએ છીએ. લગભગ 10 દિવસ આપણે વચનામૃતનો કાર્યક્રમ કર્યો. બરાબર ના, એની આગળ પણ કરેલું ને પેલું. હા, એટલે 10 દિવસ જેવું આપણે વચનામૃત કર્યું. હવે પાછા આપણા ઓરિજિનલ જે કોઈ આ વચનામૃતની અંદર આપણા જે ગ્રહસ્થના જે કોઈ નિયમો જે છે, હા કળિયુગને વિશે જે કોઈ આમ કે નિષિદ્ધ કર્મ જે સામાન્ય રીતે જે કયા છે એ જોઈ રહ્યા હતા. બરાબર. એ આપણે હવે પાછા શરૂ કરીએ. ઓકે. નૈષ્ટિક બ્રહ્મચારીએ કે બ્રહ્મચારીએ ગુરુ મરણ પામતા ગુરુને વિશે જ જેમ એમ ગુરુ પત્નીમાં વર્તન ન જ કરવું. એટલે આનો અર્થ એવો કરવાનો છે કે ગુરુને જેમ તમે ગુરુ માનતા હો અને એ આવે એટલે એના ચરણ સ્પર્શ જે કરવાનો, એમ ગુરુ પત્નીના કોઈ દિવસ ચરણ સ્પર્શ નહીં કરવાના. ગુરુ પત્નીને જે કોઈ તમે નમન કરો કે વંદન કરો એ દૂરથી કરવાના છે. એને ચરણ સ્પર્શ કરવા નથી જવાનું. શાસ્ત્ર ના પાડે છે. બરાબર. પુરુષ હોય એને ગુરુ માતા જે કોઈ એના ચરણ સ્પર્શ કરવાની ના પાડેલી છે. સમજો. એટલે ગુરુ જ્યારે આવે તો તમે ગુરુના ચરણ સ્પર્શ કરી શકો. પછી ગુરુનું મરણ થાય પછી ગુરુ માતા જે કોઈ હોય એને દૂરથી જ તમારે વંદન કે નમન કરવાના છે. બરાબર. એટલે તથા સંન્યાસીએ સર્વવર્ણમાં ભિક્ષા ગ્રહણ અભ્યનુજ્ઞાત પણ કડીમાં ન જ કરવું. એટલે શું છે કે જે સંન્યાસી થાય એણે સર્વવર્ણમાં ભિક્ષા ગ્રહણ કરવા ન જવું. એટલે દરેક વર્ણના લોકો પાસે, એટલે 4 વર્ણ જે કયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એમ ઈચ્છા થઈને ગમે તેના ઘરે ભિક્ષા લેવા ચાલ્યા જાય તો એવું નથી. બરાબર. આપણે આની વાત કરી હતી કે આજે પણ વૃંદાવનને વિશે કે અયોધ્યાને વિશે કે બીજા ઘણા બધા સાધુઓ જે છે કે જે ભિક્ષા ગ્રહણ કરીને જીવતા હોય તો એ લોકોને એ ઘર ખબર હોય. વંશ પરંપરાગત રીતે પેલા ઘરો પણ એવા હોય કે જેને ત્યાં ધર્મ નિયમો એનું પાલન થતું હોય, અને પેલા સાધુ હોય એ પણ ખબર હોય. એટલે એ લોકોએ દરેક જગ્યા એવી શોધેલી હોય કે તે એ જગ્યા પર જ જાય, અલગ અલગ ઘરોમાં, રોજ એકમાં નહીં જાય, પણ એ બધા એ લોકોને ઘર ખબર હોય ગામોમાં. સમજો. એ લોકો એને કુર પરંપરાથી ઓળખતા હોય કે આ ઘરના લોકો જે છે તે પહેલેથી સત્સંગી છે, 4-5 પેઢીથી એને ઓળખતા હોય. એટલે એના ઘરની જે લોકો ભિક્ષા ગ્રહણ કરે, અને એમાં પણ પાછું શું હોય કે જેની પશુવૃત્તિ કે એવું કહેવું હોય તો એને ત્યાંથી દૂધ ને ઘી ને એવું ગ્રહણ કરે. જે અનાજ પાણીનું ને એવું કામ કરતા હોય તો એને ત્યાંથી પછી એ લોકો કરિયાણું ને એ પ્રમાણે ગ્રહણ કરે. જે શાકભાજીને એવું કામ કરતા હોય તો એને ત્યાંથી એ પ્રમાણે શાકભાજીને એવું. એટલે પેલાને પણ વધારે ભારણ નહીં થાય, કારણ કે એની આજીવિકા જે હોય એમાંથી થોડામાંથી જે કંઈ આપવાનું હોય તેમાંથી આપે, અને આ લોકોનો પણ ધર્મ સચવાઈ જાય. પણ એવું નથી કે ભાઈ જેને ત્યાં મન થયું એને ત્યાં ચાલ્યા ગયા પછી. બરાબર. એટલે એ વેપાર જે કે વ્યવહાર જે છે તે સંન્યાસીને નથી લાગતો. સંન્યાસીનો તો મુખ્ય ધર્મ શું છે કે એને એનો પોતાનો જે સંન્યાસ્થાશ્રમનો ધર્મ જે છે એ સચવાવો જોઈએ. પછી એ સંન્યાસી થઈને વેપાર અને વ્યવહારની વાત કરતા હોય તો પછી એ સંન્યાસી નથી. બધા ઘણા લોકો બહારના મળે ને મને કહે તમારા ત્યાં તો લોકો બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. તો પછી આપણે એને પૂછીએ ને ભાઈ હોશિયારી તું કેમાં કહી છે, તો એ એમ ના કહેશે કે તમારી આધ્યાત્મિક રીતે બહુ હોશિયારી છે, તમારા લોકોની પહોંચ બહુ છે, એમ છે, તમારી પાસે ધન સંપત્તિ બહુ છે. મેં કહું એ હોશિયારી નથી. હકીકતમાં એ એકચ્યુઅલી હોશિયારી નથી. તમે જે વેપાર કે વ્યવહારની વાત કરો ને એ ફક્ત ને ફક્ત ગ્રહસ્થાશ્રમીને શોભે. તમે જે રીતે એને પહોંચ કે જે કંઈ ઓળખાણ કે જે કંઈ હોશિયારી કેવું છો, જે વ્યક્તિઓની કે જે મેનેજમેન્ટમાં છે અને એની જે કંઈ પહોંચ ગમે ત્યાં જે કંઈ હશે એ કંઈ બહુ વખાણવા લાયક નથી. સમજો. વેપાર છે કે વ્યવહાર છે તે ગ્રહસ્થાશ્રમીને કામનો છે. મહારાજે શું કહ્યું? ત્યાગી અને ગૃહી બંનેના નિયમ અલગ અલગ છે. જે તમારા માટે ભૂષણરૂપ છે તે ત્યાગીઓ માટે દૂષણરૂપ છે, જે એના માટે ભૂષણરૂપ છે તે તમારા માટે દૂષણરૂપ છે. જે ગ્રહસ્થ છે કેસરી લુગડા પહેરને આ ભાઈ 4 દિવસ ફરવા માંડે તો ગામમાં થૂથું થઈ જાય. સમજો કે એ તો આલો ભગવાધારી વેગધારી થઈ ગયો છે, અને એ એના વ્યવહારમાં કે વેપારમાં કંઈ આમ તેમ થાય તો સમાજના લોકો થૂથું કરે એમને. એને વ્યવહાર બરાબર નથી આવડતો, વેપારમાં એનું કામકાજ બરાબર નથી. બરાબર. એની જોડે વેપાર ને વ્યવહાર ન થાય. સાધુનું ઉલટું છે.
સાધુને વ્યવહાર અને વેપારમાં જોડાવાનું જ નથી. એનો વ્યવહાર અને વેપાર શું? હરિભજન, સત્સંગ. બીજા જે કોઈ એના વ્યવહાર કે વ્યવહાર હોય તો એ સત્સંગની મર્યાદાની બહારના છે. એના માટે એનો ધર્મ સચવાઈ રહે અને ભગવાનનું ભજન થાય, એ જ મેઇન છે. ત્યાગાશ્રમ સમજજો ભગવાનનું ભજન કરવા માટે છે. અને જો ત્યાગાશ્રમનો ઉપયોગ બીજી બધી પહોંચ માટે કે વેપાર માટે કે વ્યવહાર માટે થતો હોય અને એને કરીને તમારી એક ગામમાં આઈડેન્ટિટી થતી હોય તો એ તમારું એપ્રિસિએશન, એટલે એ વખાણ નથી, યાદ રાખજો. એ તમારા માટે વોર્નિંગ બેલ છે. સમજજો, આજે કોઈ પણ વ્યક્તિ કુખ્યાત પણ થાય ને, પ્રખ્યાત આવે ને કુખ્યાત આવે, સમજો, તો કુખ્યાત થાય તો એને લોકો ઓળખે તો ખરા, સમજો, પણ જે કુખ્યાત હોય ને એનું ગમે ત્યારે પતન પણ થાય. જો પેલું આપણે નામચીન અને નામાંકિતનું કહેતા હતા, તો હમણાં જ 2 વખત સંદેશમાં આવ્યું કે આ જગ્યા પરથી આ નામચીન માણસ પકડાયો, બુટલેગર હતો ને. એ નામાંકિત અને નામચીનમાં બહુ ફરક છે. જે અવળા ધંધા કરતા હોય ને એ બધા નામચીન કહેવાય, અને જે સીધા કામ કરતા હોય અને જેની પ્રસિદ્ધિ હોય એ નામાંકિત કહેવાય. બરાબર? હમણાં 2 વખત મેં સંદેશમાં વાંચ્યું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ત્યાગાશ્રમી જે છે એના ભજને કરીને નામાંકિત હોવો જોઈએ. એને લોકો એવી રીતે ઓળખવા જોઈએ. દાખલા તરીકે કેશવ પ્રસાદ દાસજી આપણા, એમના ભાઈ હરિચરણ દાસ સ્વામી, તો એમને લોકો કેમ ઓળખે? શ્રદ્ધાથી ઓળખે, માનથી ઓળખે, પ્રામાણિકતાથી ઓળખે, અને જઈને પગે લાગવાનું મન થાય. કેમ? આખી જિંદગી એ લોકોએ ભગવાન માટે ખર્ચી નાખી અને ભગવાનનું ભજન કરે છે. સમજો, બીજી કોઈ વેપાર કે વ્યવહારની વાત એમની પાસે તમને જાણવા મળે નહીં. ભજનની વાત જ કરવાની, અને ભજનમાં કેમ આગળ વધે, સંપ્રદાયનો કેમ વિકાસ થાય એ વાત કરશે, પણ બીજી કોઈ વાત નહીં. સંન્યાસ્થાશ્રમમાં રહીને ભગવાનનું ભજન ન થાય તો મહારાજે કહ્યું એ પ્રમાણે એ ખડ ખાય એવો છે. ખડ એટલે તમને શું કહેવાય તે આ સાહેબને એમને પૂછજો. અતિશય, એટલે અતિશય પેલો તુચ્છમાં તુચ્છ જે ધાન્ય કહેવાય, જે કોઈ ન ખાય એવું, જે રસ્તામાં પડેલું, બરાબર, જે નકામું કહીએ આપણે, વેસ્ટ પ્રોડક્ટ, બરાબર, મહારાજે કહ્યું એ પ્રમાણે, જેને આપણે એકદમ નકામું કહીએ, એટલે એમ કહીએ કે ત્યાગી થયા પછી તો એને એના મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે એવું નહીં. બીજા જે કોઈ જીવ હોય એને પણ ભગવાન ઓળખાવાના છે. એનો દાખલો જ ભગવાન તરફી હોવો જોઈએ, સમાજ તરફી હોવો જ ન જોઈએ. મહારાજે પોતાનું ઉદાહરણ આપતા શું કહ્યું? કે અમને ને રાજા મહારાજાને ને એને બને નહીં. કેમ? એને એની સત્તાનો મદ હોય, એના ધન વૈભવનો મદ હોય, ને અમને અમારા વૈરાગ્યનો ને ત્યાગનો મદ હોય. એટલે મહારાજે શું બતાવ્યું? બંને વચ્ચેની એક જોરદાર કટિંગ બતાવી કે ભાઈ એ રાજા મહારાજા જોડે અમને ફાવે નહીં. સમજો, સત્તાધારીઓ જોડે અમને ફાવે નહીં. રૂપિયા પૈસા બહુ મોટા હોય અને એ એની ગામમાં બહુ મોટું એનું નામ હોય અને એ એની દંફાસ મારતો હોય તો મહારાજ કે એની જોડે અમને ફાવે નહીં. અમને તો ત્યાગ વૈરાગ્યનું અંગ છે, એટલે અમને એવા ભજન કરવાવાળા માણસ અને ભજન કરવાવાળા જોડે ફાવે. એક્ઝેક્ટ અત્યારે આપણા એનાથી ઉલટું થઈ ગયું. અત્યારે આપણા જે વ્યવહાર હોય તે બધા સત્તાધારી જોડે જ છે, રાજા મહારાજા જોડે જ છે. ઉલટું થઈ ગયું આખું. શ્રીજી મહારાજને જેની જોડે ફાવતું હતું એની જોડે નથી ફાવતું, જેની જોડે ન ફાવતું હતું એની જોડે ફાવતું થઈ ગયું બધાને. એટલે ભગવાને કહ્યું એનાથી આખું ઉલટું થઈ ગયું. બરાબર? એટલે ત્યાગાશ્રમ ફક્ત ને ફક્ત ભજન કરવા માટે છે અને શ્રેષ્ઠ આશ્રમ છે. ત્યાગાશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. પરમાત્માની બહુ કૃપા હોય તો એને ત્યાગાશ્રમની પ્રાપ્તિ થાય. સામાન્ય રીતે જેને પોતાના જન્મ મરણનો આ જે ફેરો જે છે એ મટાડવો હોય અને મોક્ષ કરવો હોય તો એના માટે શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય તો એ ત્યાગાશ્રમ છે. હા, એને એનું ભજન કરવું પડે, એના નિયમમાં રહેવું પડે. સમજો, પણ એક વખત એ જો એના રિધમમાં ને નિયમમાં આવી ગયો ને તો એને ભગવાન પાસે પહોંચવું બહુ સરળ થઈ જાય. ત્યાગાશ્રમમાં ભજન જ ભજન છે. જો એની કોરિડોરમાં રમ્યા કરે તો પછી કોરિડોરની બહાર ગયો તો એમાં સૌથી વધારે ખતરા પણ છે. કેમ? પહેલાં તો નવરા, બીજું ખાવા પીવાની કોઈ ચિંતા નહીં. બરાબર? ત્રીજી સૌથી મોટી મગજમારી કે તમારા પોતાના જો નિયમ ન હોય તો એ ગેરંટેડ વાત છે કે તમે પોતાના નિયમ જાતે ભગવાનના નિયમની અંદર તમે પોતે ન રહો તો એક વસ્તુ યાદ રાખજો, તમારી અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર તમને જ ખાઈ જશે. સમજો, શત્રુ આપણા બહાર કોઈ છે જ નહીં, શત્રુ આપણી અંદર છે. એટલે તમે જો તમારી જાતને નિયમિત રીતે નિયમમાં ન રાખો તો તમારી અંદરના શત્રુ તમને જ ખાઈ જશે. ત્યાગાશ્રમમાં આ જોવાનું છે, બહાર કોઈ શત્રુ નથી.
આમ તો ગ્રહસ્થએ પણ જોવાનું છે, પણ ગ્રહસ્થને તો બહાર વેપાર વ્યવહાર બધા બહુ મોટા હોય, એટલે કદાચ એવું બને કે એની નજર અંદર ન જાય, ચાલો ઓકે, ન જાય એ સાખી લેવાય એવી બાબત નથી, સમજો, પણ એની ન જાય, સમજો, કારણ કે એની દ્રષ્ટિ બહાર વધારે છે, પણ ત્યાગીને તો અંદર જ રાખવાની છે, એને તો કામ જ એ છે. આઈડિયા આવી ગયો? એટલે ભગવાને સંન્યાસીના નિયમમાં જરા પણ બાંધછોડ કરી નથી. એના જે નિયમ કયા તે એકદમ કેવા તમને જરા સખત ને ટાઈટ લાગે, પણ એ નિયમ જે મર્યાદા જે છે ને તે એના માટે બહુ સારી છે ને સમાજ માટે પણ બહુ સારી છે, અને એ મર્યાદામાં રહીને એ લાખો લોકોનું કલ્યાણ કરાવી શકે છે. એનામાં એટલી ભગવાન કેપેસિટી આપે છે, સમજો, પણ શરત શું છે? એને એની મર્યાદામાં રહેવાનું છે, બરાબર. એટલે અહીંયા મહારાજે કહ્યું કે કોઈ પણ વર્ણનો માણસ હોય એને ત્યાં જઈને ઉઠાઈને મું ઉઠા કે ચલા આયા એમ કરીને ભિક્ષા માંગવા ચાલ્યા નહીં જવાનું. તમને એમ કે ભિક્ષા જ માંગવાની જ ને, તો ભિક્ષામાં કાં કહી જા, કાંથી અવાજ આવે છે આટલો બધો ગણગડાટ? શું કરે છે એ લોકો? ત્યાં કોણ ચેષ્ટા બોલે છે? એ કોણ ચેષ્ટા બોલે છે? કોણ છે? કોણ? અરે અહીંયા જ બોલે છે. હા, એને કે નહીં ધીરેથી બોલે, અહીંયા સભા ચાલે છે. આ કોઈ નવો આવેલો છે, જોરમાં ચીપીઓ વગાડે જ ને. હા, એટલે એને નવો સાધુ હોય ને જોરમાં ચીપીઓ વગાડે છે. કોણ? એ જ છે પેલું, એ નથી. ચાલો પતી ગયું. હવે એટલે શું કહ્યું કે ભાઈ ભિક્ષા ગ્રહણ અભ્યનુજ્ઞાત પણ કડીમાં ન જ કરવું, બરાબર. એટલે જાણીને પણ એવી રીતે દરેકને ત્યાં ચાલ્યા ન જવું. ગુરુની ઈચ્છાએ અનુગુણ દક્ષિણા દાન શિષ્યે દેવું, આ જે છે તે કડીમાં વર્જવું, કિંતુ યથાશક્તિ દક્ષિણા દેવી. ગાયોએ પિતા અવશેષ રહેલા જર વડે આચમન ન કરવું. શું કહ્યું? ગુરુની ઈચ્છાને અનુગુણ દક્ષિણાદાન શિષ્ય દેવું. હવે આ પહેલાં 3 યુગમાં આવું હતું કે ગુરુ જે ઈચ્છા કરે, ગુરુ જે તમને આદેશ આપે એ પ્રમાણે તમારે એને દક્ષિણા આપવી પડતી હતી, તો શ્રાપ આપી દઈ. કળિયુગમાં એવું નથી, સમજો. કળિયુગમાં શું છે કે ભાઈ આ જે છે તે કડીમાં વર્જવું, કિંતુ યથાશક્તિ દક્ષિણા દેવી. તમારી શક્તિઓ એ પ્રમાણે દક્ષિણા દેવું, તમે સમજો. હવે પાછો ફરક છે, દક્ષિણા અને દાનમાં ફરક છે. શું ફરક છે? કોઈ સમજાઈ શકશે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન દક્ષિણા એન્ડ દાન? બોલો મોટા ભાઈ, દક્ષિણા એટલે શું ને દાન એટલે શું? હા, ને દક્ષિણા લઈએ. બોલો મોટા ભાઈ. ગમે ના. ઓકે, બરાબર છે. લાઈન પકડાઈ ગઈ. ચાલો, સત્સંગમાં ભાઈએ લાઈન પકડી લીધી, બરાબર પકડી. જોઈન ધ સત્સંગ. વિજયભાઈ આ તમારા પછી આવેલા છે, યાદ રાખજો. ઓકે, એટલે ને એમનું પણ તમારા જેવું જ બેકગ્રાઉન્ડ છે, એમના ફાધર મંદિર આવતા હતા, બરાબર. ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દક્ષિણા એટલે તમે કોઈ કાર્ય કરાવો બ્રાહ્મણ પાસે, સમજો. દાખલા તરીકે આજે સવારે આપણે શું કરાવ્યું? રાંદેર મંદિરમાં કઈ પૂજા કરાવી? ધર્મદેવનું ઉજવણું કરાવ્યું, સૂર્યનારાયણનું ઉજવણું કરાવ્યું, એકાદશીનું ઉજવણું કરાવ્યું, એની જોડે રામનવમીનું હરિજયંતીનું ઉજવણું કરાવ્યું, બરાબર. 4 ઉજવણા કરાવ્યા. હવે એ વિધિ જે છે તે બધા કોણે કર્યા? મહારાજે કર્યા, બ્રાહ્મણે. તો આપણે એના બદલામાં એમને છેલ્લે દક્ષિણા આપી. હવે એ દક્ષિણા એને કહેવાય કે જે બ્રાહ્મણ વિધિ કરાવે એના બદલામાં તમે આપો, એ દક્ષિણા છે. તમારે ત્યાં શ્રાદ્ધ વિધિ કરાવે, જે પિંડોને જે કંઈ આપે, એ જે કોઈ વિધિ કરાવે એના બદલામાં તમે આપો તે દક્ષિણા છે. દાન શું છે કે ભાઈ તમારી પાસે જે કોઈ રૂપિયા પૈસા ધન દોલત સોનામર છે અને એમાંથી તમને જે કંઈ ઈચ્છા થાય અને તમે સત્પાત્ર જોઈને તમે એને જે કંઈ આપો તે દાન છે, બરાબર. એટલે દાન દક્ષિણા કમ્પલસરી છે, કારણ કે તમારી દક્ષિણાથી પેલા કર્મકાંડી જે બ્રાહ્મણ છે એનું જીવન ચાલે છે, એની આજીવિકા છે. અને આપણે આ સભામાં 3-4 વખત આ વાત કરેલી છે. આપણે એવું તમે કહ્યું કે ભાઈ એ બગડી ગયા, પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા, એ બધા નોકરી કરતા થઈ ગયા, વેપાર કરતા થઈ ગયા, પ્રથમ વર્ણના લોકો. ના, વાંક આપણો છે એમાં. આપણે એને યથાયોગ્ય એના કામનું મહેનતાનું ન આપ્યું, એને કારણે એ લોકોને આજુબાજુ જોવાની નજર પડી, સમજો. મને ઘણા લોકો કહે વાસુદેવભાઈ વડતાલ નથી આવવાના, વાસુદેવભાઈ ગધડા નથી આવવાના, વાસુદેવભાઈ અહીંયા નથી આવવાના, વાસુદેવભાઈ ત્યાં નહીં જવાના.
જનરલી આઈ સે નો. હું કહું ના કંઈ ઈચ્છા નથી, રહેવા દે. કેમ? હું જ્યાં છું ત્યાં બહુ સેટિસ્ફાઈ છું. હું એટલે એમ નહીં કહેતો તમને કે જે જાય તે ખોટા છે, પણ હું જ્યાં છું ત્યાં મને એવા આનંદની અનુભૂતિ થાય છે અને મારા દિવસો જે જાય છે તે બહુ મસ્ત જાય છે. સમજો, મને એમાં કોઈ સ્ટ્રેસ કે એવું નહીં લાગતું. સમજો, મને બહુ મજા આવે છે. હું જે જીવું છું તે બહુ મજાથી જીવું છું, મોજથી જીવું છું. એટલે મને એવું કંઈ ઓછપ કે એવું કંઈ લાગતું નથી કે હું કશે જાઉં. ઉલટી હું કંઈ નવું કરવા જાઉં તો એમાં મારે વધારે સ્ટ્રેસ લેવું પડે. એટલે હું જ્યાં છું આઈ એમ વેરી હેપી વેર આઈ એમ. બરાબર, આવી વાત છે. એટલે કહેવાનું તાત્પર્ય સમજો, બ્રાહ્મણ જે કોઈ કર્મકાંડ કરે છે એના બદલામાં આપણે એને એ પ્રમાણે યથાયોગ્ય દઈ દીધું હોય તો એ જ્યાં હતા ત્યાં રાજી જ હતા, એને બીજું કંઈ કરવાની જરૂર પડતે જ નહીં. સમજો, પણ આપણે એને એ પ્રમાણે દીધું નહીં. એ બ્રાહ્મણ આવ્યો, એ બ્રાહ્મણ આવ્યો, બ્રાહ્મણ 20 લાખનો ખર્ચો લગ્નમાં કરી નાખે ને બ્રાહ્મણને પૂછે તમને કેટલી દક્ષિણા દેવાની, કેટલી દેવાની, કેટલી? પેલો કંઈ 5, આટલી કંઈ હોય એમ કંઈ 2 નહીં ચાલે, 3 નહીં ચાલે. હવે એની જોડે વહીવટ કરવા બે. અરે 20 પેટી તે ખર્ચી નાખી યાર, એમાં વહીવટ નહીં કર્યો, નહીં વહીવટ કરવાનો થઈ ગયો. હવે એ જે વિધિ કરાવનારા બ્રાહ્મણ છે એ પછી આ કાર્યક્રમ, મહેંદી કાર્યક્રમ, ફલાણું કંઈ પછી પેલી ચલાણી વેચે કે પેલી ચોકલેટ વેચે, શું કરે મને તો અત્યારે યાદ નથી, પણ એ બધું કરે એમાં બહુ પુષ્કળ ટાઈમ. અને લગ્ન સંસ્કાર જે કરવાનો એમાં ઉતાવળ લે. હવે જે સંસ્કાર કરવાનો એમાં કેમ ઉતાવળ કરે છે? પછી પેલા લોકો કહે કે તમે જેટલી ઉતાવળ લગ્ન સંસ્કારમાં કરી એટલી એ બે પછી છૂટા કરવામાં ઉતાવળ કરે કે ચાલ ભાઈ હવે આપણે બંને છૂટા થઈ જઈએ. આપણા લગ્ન સંસ્કાર બહુ જલ્દી કરી રહ્યા હતા, આપણે એટલા જલ્દી જ છૂટા થઈએ. અરે ભાઈ, લગ્ન સંસ્કાર વ્યવસ્થિત કરાવો નહીં. ઉલટી બ્રાહ્મણને એમ કહેવાનું મહારાજ વિધિ વ્યવસ્થિત કરાવજો, આપણે કોઈ ઉતાવળ નથી. દક્ષિણા તમને જે જોઈએ તે મળી જશે, પહેલેથી કહી દઉં, પણ વિધિ વ્યવસ્થિત કરાવજો. કોઈ પણ બ્રાહ્મણને તમે કર્મકાંડ કરવા તમારે ત્યાં બોલાવો ને તો સમયના અભાવને કારણે એને બોલાવતા. યાદ રાખજો, એનું કોઈ ફળ તમને ન મળશે. તમે કહો સમય નથી, સમય નથી, સમય નથી, ના એવું ન કરતા. તમને સમય હોય એ પ્રમાણે જ એમને બોલાવો. અને વિધિ જે પણ કોઈ એમને પહેલેથી કહી દઉં મહારાજ વિધિ બરાબર કરજો, સમય આપણી પાસે પુષ્કળ છે. અને તમારો જે ચાર્જીસ હોય, તમારી જે દક્ષિણા હોય એ કહી દઉં. પછી તમે બંનેમાં એ રાજી થાવ પછી જ એની પાસે કામ કરાવો. કેમ? તમે એની પાસે 3-4 કલાક કામ કરાવ્યું ને પછી યથાયોગ્ય દક્ષિણા ન દીધી. લે, આજની જ ઉદાહરણ આપું. પહેલાં ગોપાલભાઈને મોકલા, ભાઈ મહારાજ આવ્યા, મહારાજ મને છેલ્લે કહે તમે જે આપીને એમાં જરાક આટલું મને ઓછું લાગ્યું આજે. મેં કહું ઓછું લાગ્યું? હું જમતો હતો. પેલા નાગજીભાઈ છે ને, મેં એમને કહ્યું, મેં કહું તમારી ફેણ બહાર કાઢો અને આ ખિસ્સામાંથી પૈસા કાઢો. તે કે મારી ફેણ? એટલે મેં કહું હાથ. ઓકે, એટલે નાગજીભાઈ હાથ બહાર કાઢ્યો, હું ખિસ્સામાંથી પૈસા કાઢો. હું મહારાજને દઈ રહ્યો, પગે લાગી દીધું. હાથમાં થાળી હતી એક, તો પણ દાવાથી લાગી દીધું. શાસ્ત્રએ છૂટ આપેલી, જમણો હાથ બીજી હોય તો દાવાથી બી લગાય. મેં કહું રાજી રહેજો. કેમ? હવે જે માણસ પાસે આપણે આટલા બધા માણસનું આટલું બધું કામ કરાવીએ, આટલા બધા ઉજવણા કરાવીએ, એ જ મન કચવીને જાય તેમાં મજા આવે? મેં કહું ના, મન કચવીને નહીં જતા. એમણે કહ્યું એનાથી ટાંક વધારે આપ્યા. વિમલ સમજી ગયો. એનાથી કેટલા વધારે આપ્યા? ટાંક વધારે આપ્યા. પણ રાજી થઈને જજો. છેલ્લે રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. કહેવાનો મતલબ શું છે? જે કામ કરાવીએ એમાં જે માણસ દ્વારા થાય એ જ રાજી નહીં થાય તો ભગવાન ક્યાંથી રાજી થવાના? સમજો. અને આજકાલ લગ્નમાં કંઈ 10-20 લાખ વપરાવા એ કંઈ બહુ મોટી વાત નહીં, સામાન્યમાં પણ થઈ જાય છે. તો પછી 2-5 હજારમાં કાં જોઉં છો યાર? હા, તમારી પરિસ્થિતિ ન હોય, તમને તકલીફ હોય અને બીજું બધું પણ તમે આટોપી લેવાના ચક્કરમાં હો ને પછી એ સમયમાં બ્રાહ્મણને તમે એવું કંઈ કહો. હું તો એમાં પણ ના પાડું છું કે કસ બીજે મારો, પણ એમાં ન મારો. હું તો એમાં પણ પાછું એ બાબતમાં પણ હું એવું કહું છું કે કસ મારવો હોય તો જમણવારમાં મારો કે બીજે જે કંઈ કપડાં વાઘા લત્તા હોય એમાં મારો, એની દક્ષિણામાં ન મારો. તમારો સંસ્કાર તો એ કરાવે છે, સમજો. ને વિધિમાં તમે ટાઈમની મગજમારી ન કરો. આપણું મગજ જ બધું ફરી ગયેલું છે. બરાબર? એ ભાઈને જમવાની બોલાવતા ને તકલીફ થઈ જશે. ચાલો, ઓકે, હવે આગળ જઈએ. ધર્માદો તમે જે કમાવ ને એના જે 10-20 ભાગ તમારે જે હોય ને એ કરો તે ધર્માદો. સમજો, તમે ઈચ્છાથી કરો એ દાન. હવે દાખલા તરીકે તમારી પાસે કાલે ઉઠીને અત્યારે 64,000 રૂપિયા સોનાનો ભાવ છે અને તમારી પાસે કંઈ 5-10 તોલા સોનું આવી ગયું અને તમને એવું થયું તમને કંઈ કામનું નથી ને આ બે ભાઈને આપી દઉં અને તમે મને નાને આપી દો
તો દાન કહેવાય. ના, અમે કંઈ પણ દઈએ આખા ગામમાં કે તમે અમને 10 તોલા સોનું આપ્યું, બરાબર, અમને કંઈ વાંધો નથી. સમજી ગયા? તમને ઈચ્છા થાય ત્યારે કહેજો. ઓકે, ચાલો. હા, બસ. ઓકે, એટલે ગાયોએ પીતા અવશેષ રહેલા જર વડે આચમન ન કરવું. એટલે ઘણાને પેલું ગાયનું અતિશય મહાત્મય હોય ને, ગાયને જે પાણી પીવડાવે પછી પેલો એમાંથી જે નીચે પડેલું એનાથી પછી આચમન કરે. નહીં 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 નહીં, એવું નહીં કરવાનું. સમજો, દરેકની મર્યાદા છે. સમજી ગયા? અવશિષ્ટ જે લેવાનું કે જેનું જે કંઈ લેવાનું હોય એની પણ મર્યાદા છે. અવશિષ્ટ આપણે ત્યાં ભગવાન ઠાકોરજીનું જ લેવાય. અવશિષ્ટ એટલે શું જોઈએ તમને? ઉચ્છિષ્ટ એટલે હા, તમે ભગવાન ઠાકોરજીને થાર ધરાવો અને પછી જે કહ્યું હોય તે તમે જમી શકો. બાકી પતિ પત્નીનું પણ ના પાડી છે, એવું નહીં કરવાનું. એક થાળીમાં જમવા ન બેસવાનું. કોઈને એવી આદત હોય ઘરમાં હૂતો ને હૂતી બંને જોડે જમતા હોય તો નહીં જમતા. નાનપણથી બાળપણથી છોકરાઓને એવી આદત પાડો કે જુદી જુદી થાળીમાં અલગ અલગ ડિશમાં કે એમાં જેમાં જમતા હોય એ પ્રમાણે જમે. એક સાથે જમવાની જે સંસ્કૃતિ જે છે તે આપણી નથી, કોઈ બીજાની છે. કોની છે એ મારે જાહેરમાં કંઈ કહેવું નથી. યુ ઓલ આર સ્માર્ટ બોયઝ, બરાબર? એટલે આપણે ભગવાનને ઠાકોરજીને ધરાવીને એક જ થાળીમાં જે કંઈ જમતા હોય એ પ્રમાણે વ્યવસ્થિત જમવાનું. એ બધા એકની અંદર આ હાથ મારે પેલો હાથ મારે, નહીં નહીં, એ આપણી સંસ્કૃતિ જ નહીં. સમજો, કોરી વસ્તુમાં છૂટ આપેલી છે એ પણ કેમ કે કોરી વસ્તુ તમે ડાબો અને જમણો બંને હાથનો ઉપયોગ કરી શકો એટલે. યાદ રાખજો. બાકી જે કોઈ રાંધેલ અન્ન છે, કોરી પણ વસ્તુ હોય, હવે રાંધેલ હોય મમરા વગેરે હોય તો એમાં થોડી ઘણી છૂટ છે, પણ એમાં પણ હું તો ના જ પાડું છું. સમજો, બને એટલી તમારે થોડીક ચોકસાઈથી આપણે થોડીક પવિત્રતા અને શુદ્ધતા બંને ધ્યાનમાં રાખવાનું. એટલે એમાં પણ બધાને અલગ અલગ ડિશેજ આપી દીધેલી વધારે સારી. પણ જે રાંધેલ અન્ન છે, જે જમવાનું છે, જે અનાજ છે કે જે શાક છે કે એવું કંઈ છે, એમાં કોઈ દિવસ તમારે એકમાં બે જમવાનું નથી. મોટા ભાઈ યાદ રાખો, આપણે જે બેસીએ બીજાને કાઢીને બીજું આપી દેવું એટલે આપણે કહીએ કે એક ડીશ રાખો કે એવું કંઈ રાખો, એકમાં બે નહીં. આપણે અહીંયા ધર્મની ચર્ચા કરીએ ને આપણે જ જો એનું પાલન ન કરતા હોય તો એનો કોઈ મતલબ નહીં. સમજો, બરાબર? વ્યવસ્થિત જમવાનું, જમવામાં પણ ઉતાવળ નહીં કરવી. કોળીએ કોળીએ ભગવાન શ્રી હરિનું નામ દેતા દેતા જમવું. અને એ તમને જો ન ફાવતું હોય તો અશોકભાઈનો વિડીયો ઉતારી લેજો, બરાબર? ભલ ભલા લડકી બસ ટ્રેન આખું પૂતીને યુક્રેન જીતી લીધું, અશોકભાઈનું પેટનું પાણી નહીં હલે. શાંતિથી, બરાબર? નકશામાંથી યુક્રેન ગાયબ થઈ જશે. અશોકભાઈ એ કંઈ નહીં, આપણે કંઈ વાંધો નથી. જેને જ્યાં આક્રમણ કરવું હોય ત્યાં કરે, બરાબર? એ એમનામાં ગુણ લેવા જેવો છે. એ મારામાં પણ એ ગુણ નથી. સમજો, મારામાં એટલે નથી કે મને બધી 70 ઉપાધિ બહુ હોય ને પેલાનો ફોન આવે આને દેવાનું પેલાને દેવાનું, એટલે મને બધી ઉપાધિ બહુ છે. નો ડાઉટ બધી મેં જાતે બધી લીધેલી છે. અશોકભાઈને કોઈ ઉપાધિ નથી એ બાબતમાં, એટલે સુખી માણસ છે. પણ જમાય એમની જેમ જ બહુ વ્યવસ્થિત ઠાકોર જમાડે છે ભાઈ. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે? તમે આખો દિવસ જે કંઈ મહેનત કરો છો તે કેના માટે કરો છો? તમારે કામ કોના માટે કરવું પડે છે? પેટ ભારણ માટે કામ કરો જ ને, તો પછી તમે એને યાર 20-25 મિનિટ અડધો કલાક નથી આપી શકતા? સમજો, એમાં હું એમ કરીને પેલા જાનવર ખાતા હોય ઊભો ખાઈ બેઠો. અરે ભાઈ શાંતિથી બેસીને જમ ને. હા, કોઈ જગ્યા પર આપણું મંદિર હોય ને નાની જગ્યા હોય ને એ વ્યવસ્થા નથી એ અલગ વાત છે, આપતકાળ છે. સમજો, એ તો હવે વ્યવસ્થા નહીં હોય તો તમે કંઈ કરી નહીં શકતા. સમજો, પણ તમારા ઘરમાં બેઠેલા જો યાર દુનિયાભરની વ્યવસ્થા જ તમે બેઠેલા હોય ને પછી ફોન ઉચકવાનો થઈ જાય ને એને પછી જવાબ આપજે, એક કોળિયો બહાર આવી ગયો ને બીજો ઉપર રસો નીચે પડે છે, આ બાજુથી પેલો પાપડ છે તે ઉપર હલતો થઈ ગયો ને રોટલી જે છે તે બધી વાંકી થઈ ગઈ. અરે એ કઈ રીત થોડી છે યાર. શાંતિથી માણસની જેમ જમો ને, કોઈની જોડે કંઈ ચર્ચા વિચારણા નહીં કરવાની, શાંતિથી જમવાનું, ઠાકોરજીને યાદ કરતાં કરતાં મસ્ત ભગવાનની મૂર્તિ. હા, અને વાત નહીં કરતા. એમાં એવું જ થાય તમારી ઘરવાળી જે કંઈ ગ્રહસ્થની હશે ને તે આખા એના દિવસનો જે કંઈ એના મગજનો કચરો હશે ને એ તે ટાઈમ પર આવીને જ તમારી સામે આવીને જ ઠાલવશે બધો. સમજો, એટલે તે સમયે તમારે કોણ સરદારજી બાજુમાં, એટલે હવે એમાં તમારા બધાના પોતપોતાના અનુભવ તો હોય જ ને. એના આખા દિવસનો જે કંઈ બગાડ હશે ને એ તમને સીધો નાખશે. અને આપણે ત્યાં એવું કહ્યું છે તમે જ્યારે જે કંઈ જમો ને એ સમયે તમારા પોતાના વિચાર
અને સામેવાળાના વિચાર જે તમારી અંદર જાય ને એ પ્રમાણે તમારું મન બને. યાદ રાખજો. એટલે એ સમયે શ્રેષ્ઠ રસ્તો કહો. તમારે ત્યાં ઇડિયટ બોક્સ તો હોય, એટલે ટીવી તો હોય ને, એની અંદર જો GTPL હોય ને તો પેલી 551મી ચેનલથી 500 ને કંઈ કેટલી ચેનલ 71 80 સુધી બધું ભજનનું આ બધું આવ્યા કરે. જોરમાં ભજન ચાલુ કરી દેવાનું, કા કથા વાર્તા એટલા જોરમાં ચાલુ કરી દેવાનું કે પેલી કંઈ પણ બોલે તમને સંભળાય જ નહીં. એટલે 1-2 દિવસ બેસે પછી એ ચાલી જશે કે આને તો કંઈ સંભળાતું જ નથી. એનો વિરોધ નહીં કરતા. જો વિરોધ કર્યો તો તમે આઉટ ઓફ ગેમ થઈ જશો. એ તો પછી તમારે જમવાનું બેસવાનું જ નહીં મળશે. વિરોધ કોઈનો કરવાનો જ નહીં. યાદ રાખજો, ભગવાને આની ઉપર 1 ફૂટ ઊંચે જે જગ્યા આપણે આપેલી છે ને એમાં બહુ બધી જગ્યા ખાલી રહી જાય છે આપણી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે એ પ્રમાણે આપણે આપણા મગજનો 2% ઉપયોગ બી નહીં કરતા. વિરોધ નહીં કરવાનો કોઈનો પણ. એ બેસે તો બેસવા દેવાની, નહીં તો પછી મોબાઈલમાં YouTube હોય ને એની અંદર કોઈ પણ સારા વક્તાની કથા મૂકી દેવાની અને સાંભળ્યા કરવાની ને ભજન કરતાં કરતાં જમ્યા કરવાનું. 2-3 દિવસે આવશે પછી એ કંટાળી જશે. તમને 2-5 ગાર મળશે પણ એ તો લઈ લેવાની. આમ પણ ગાર તો મફતમાં જ મળે ને. ગુજરાતીઓ તો તરત જ લઈ લે. હા, એ તો પ્રસાદી કહેવાય. અનુભવ સિદ્ધ જ્ઞાન છે જોવા. બરાબર. હા, એટલે આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમી જેવો અનુભવી કોઈ નથી. બરાબર. એના જેવો પીડિત પણ કોઈ નથી અને એના જેવો સહનશીલ પણ કોઈ નથી. બરાબર. પેલી પત્ની જ્યારે નાચે ત્યારે એને શું કહેવાય? શક્તિનું રૂપ કહેવાય નવરાત્રિમાં. તો પતિને શું કહેવાય? તો એને સહન શક્તિ કહેવાય. કારણ કે એની સહન શક્તિ તો ખરી જ ને કે એ 3 કલાક નાચે ને એ છોકરાને આમથી તેમ રમાડતો બિચારો પેલો રડે તો આમ કરે, બિસ્કિટ લેવા લઈ જાય, પાછું ઉપર જાય, નીચે જાય. બરાબર. પછી એની સહન શક્તિ છે. એટલે પત્ની ત્યારે જો શક્તિ છે નવરાત્રિમાં, તો પતિ કોણ છે? સહન શક્તિ છે. સમજો. બરાબર. એટલે હેવ અ કોન્ફિડન્સ. બરાબર. ધીરજ રાખો. એકા એટલે ગાયોએ અવશિષ્ટ કોઈનું ના ખાતા, ઉચ્છિષ્ટ ના ખાતા. જો અમુક જગ્યા પર છે ને અમુક વસ્તુ એવી હોય ને એમાં બોલવામાં ખાલી તકલીફ પડે. રેકોર્ડિંગ થાય ને અમુક કહેવાતા જે ગુરુઓ અને કહેવાતા જે મોટા જે થઈ ગયા છે અત્યારે સો કોલ્ડ આપણે અંગ્રેજીમાં કહીએ ને, એ પોતાનું ઉચ્છિષ્ટ બીજાને ખવડાવે છે, જમાડે છે. સમજો. આપણા શાસ્ત્રો ના પાડે જ પણ એની છૂટ નથી આપતા. બરાબર. અમુક જગ્યા પર એવું હોય કે ભાઈ બહુ મોટા એમ કરીને એનું ઉચ્છિષ્ટ ખાતા હોય છે લોકો, પણ આપણા શાસ્ત્રો ના પાડે છે ગમે એવો મોટો હોય આપણે કોઈનું ઉચ્છિષ્ટ ન ખાવું. ભગવાનની ઠાકોરજીની જે પ્રસાદી હોય એ ગ્રહણ કરવી. બરાબર. ચાલો આગળ જઈએ. એકાહાત બ્રાહ્મણ શુદ્ધેદ્યો અગ્નિ વેદ સગ્રન્વિત. આ સ્મૃતિમાં વેદાદિ ગુણયોગથી જે મરણ અશૌચનો સંકોચ કયો છે તે કડીમાં ન જ કરવો. હા, ઘણા લોકો કે મરણ થયું તો એનો અશૌચ એટલે જે શૌચના નિયમ પાળવાના સૂતક. અરે એ તો ચાલે, સ્વામિનારાયણનો સત્સંગી થઈ ગયો ને એટલે કહું શૌચના નિયમ પાળવાની જરૂર નથી. આપણે ત્યાં એક આખું ગ્રુપ છે, મોટું ગ્રુપ. એણે જે મરણનું સૂતક અને એમાં જે તમને પેઢી દર પેઢી જે 10નું લાગે, 10 દીનું તો ઓછામાં ઓછું 7 પેઢી સુધી એ બધું કાઢી નાખ્યું. એ કંઈ સ્વામિનારાયણના સત્સંગી થયા ને એટલે ના લાગે. આખો બંચ છે એ લોકોનો. ના લાગે છે, પૂરેપૂરું લાગે છે. મહારાજે ના પાડી કે ભાઈ કળિયુગ છે, સ્વામિનારાયણ ભગવાન મળ્યા, હવે સર્વોપરી સર્વકાળના કાળ ને આ ને તેને એનું મહાત્મ્ય એટલું છે કે કોઈ તમને નિયમ ધર્મ પાડવાની જરૂર નથી, સૂતક પાડવાની જરૂર નથી. એમ તેમ ના, પાડવાના, 100% પાડવાના. આઈ એમ વેરી હેપી. સાહેબ ભલે 10 દિવસ મંદિરે ના આવ્યા પણ હું અંદરથી બહુ રાજી થયો. એપ્લિકેબલ જે વસ્તુ છે તમે એને એપ્લાય કરો ત્યારે જ તમે સત્સંગમાં જે કોઈ બેઠા એનો તમને લાભ થયો કહેવાય. મને ઘણા લોકો કહી જાય કે તમે ઘણું બધું કરી શકતા હતા, તમે કંઈ કર્યું કેમ નહીં? મેં કહું જો કરી શકતા હતા એને સાઈડ પર મૂકી દે. સમજો. કરી શકતા તો ઘણું બધું હોય. બરાબર. એ સાઈડ પર મૂકી દે. શું કર્યું એની વાત કર, તે પણ કે મેં પણ. સમજો. એટલે અહીંયા સત્સંગમાં ચાલે ઘણું બધું પણ પછી તમે એને લાઈફમાં એપ્લિકેબલ થતું હોય અને કરો એપ્લાય, બહુ સારી વાત છે. એટલે તમે પછી એમ માનો કે ના ભાઈ ભગવાનને રાજી કરવા માટે કે દર્શન કરવા માટે એમ કરીને તમે ગલી કાઢીને અહીંયા આવો, સ્પર્શનો વિવેક રહે નહીં, કોઈ તમને અડી જાય પછી પેલો પૂજા પાઠ કરે, આ નોટ વેલ, સારી વાત નહીં. ભગવાન રાજી થાય છે. એના કરતાં તમે 10 દિવસ તમારા હિસાબે
ભજન કરી લેવું અને મંદિરે ન આવો એ વધારે શ્રેષ્ઠ છે. એમાં શું છે, તમારા દર્શન કરવાથી કે તમે શૌચના નિયમ ન પાડો તો દેવના દૈવત પર અસર થાય છે, સમજો. બીજા જે કોઈ શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ હોય કે બીજા શુદ્ધ પવિત્ર જે કોઈ હરિભક્તો હોય, જે પોતપોતાની નિત્ય નૈમિતિક કર્મમાં રચ્યા પચ્યા હોય, તમે એને અડો તો એ જે એને અપવિત્રતા જે કંઈ થાય એના જે પાપ જે છે તે બધા તમને લાગે. એટલે બેટર છે ડોન્ટ કમ ટુ મંદિર, ટેમ્પલ, મંદિરે ન આવો. શાંતિથી ઘરે બેઠા બેઠા મનથી જે ભજન થાય એ કરો. પણ પછી તમે એમ કહો કે એ તો મહારાજનું બહુ મહાત્મય ને ભગવાનના દર્શન નહીં કરું ને આને તે. ભાઈ તમે કોઈ ગોપી નથી કે એના વગર તમારાથી નહીં રહેવાતું, એવું કંઈ છે નહીં, બરાબર. એટલે તમારી હિસ્ટ્રી, આપણે આપણી હિસ્ટ્રી જાણીએ જ છે ને આપણી પરિસ્થિતિ પણ આપણે જાણીએ છીએ. 10 દિવસ ન આવો અને શાંતિથી ભગવાનનું ભજન ઘરે કરો કે બીજી રીતે કરો. નિયમમાં રહેશો તો સારું રહેશે, સમજો. કાયદે મેં રહેગા તો ફાયદે મેં રહેગા. કાયદાની બહાર ગયા એટલે પૂરું થઈ ગયું. મહારાજની મર્યાદા ન ચૂકો. મને ઘણા લોકો સૂતકાને એવું મોઢું બગાડીને કે વાસુદેવ, અરે ભાઈ મોઢું શું કામ બગાડે? એ સૂતકના નિયમ પાળવાના જે કહ્યા તે પણ શ્રીજી મહારાજે જ કહ્યા જ ને, એની આજ્ઞાથી જ આપણે નથી આવતા ને. તો ભગવાનને રાજી કરવા માટે તો સવારથી સાંજ સુધી જે કંઈ કરવાનું તો કરીએ જ આપણે. તો ભગવાન એમાં રાજી જ કે તમે ન આવો તો ન આવવાનું. અરે ગોપીઓ 6 માઇલ દૂર ભગવાન રહેતા હતા તો ન ગયેલા ને. ભગવાન કહે કે નહીં, તમારે નહીં આવવાનું, હું આવીશ. તો જ્યાં સુધી ભગવાન ના આવ્યા ત્યાં સુધી એ લોકો ન ગઈ. 6 માઇલ કંઈ દૂર થોડું હતું? મથુરા કંઈ દૂર હતું ગોપીઓથી? અરે કેટલું નજીક, વૃંદાવન મથુરા. પણ ન ગઈ. ગોકુળ કે વૃંદાવન બંને બાજુ બાજુમાં, ત્યાંથી. કેમ? ભગવાનની ઈચ્છા ન હતી. એટલે ભગવાન જો એવું કહેતા હોય કે ભાઈ તમારે અશૌચના જે નિયમ છે જે પાડવાના સૂતકના 100% પાડવાના, ભગવાન રાજી થાય જ ને. વેરી ગુડ, બરાબર. બહાનાબાજી ન કરો કે ભાઈ મંદિરે નહીં આવતો ને મજા નથી આવતી. મજા તો એવા એ કંઈ મજા થોડી છે. ભગવાને કહ્યું ભગવાનની આજ્ઞા પાડીને રાજી રહેવું. રામાયણનો એક કિસ્સો છે. અંગદ હતો ને, અંગદ એ રાવણની સભામાં ગયેલો માંડવલી કરવા, બરાબર. માંડવલી એટલે તમને બાજુ કહી દઉં, સંધિ કરાવવા માટે અંગદને મોકલેલો. એમાં રાજનીતિ હતી. પહેલી વખત હનુમાનજી જઈને લંકા ધૂળધાણી કરીને આવેલા. બીજી વખત આ લોકો કંઈ પાછા હનુમાનજીને મોકલીએ તો આ લોકો કે રામચંદ્ર ભગવાન અને વિભીષણને આ લોકો કંઈ નહીં, અંગદને મોકલો, કોઈ બીજાને મોકલો. કેમ? નહીં તો પહેલાંને એવું થઈ જશે કે આ લોકો પાસે એક જ વ્યક્તિ છે જે વારે વારે આવ્યા કરે છે, એટલે અંગદને મોકલો, બરાબર. અંગદે શું ચેલેન્જ આપી? રાવણ બહુ ડંફાસ મારતો હતો કે આમ 2 દિવસમાં યુદ્ધ પૂરું કરી નાખું ને 1 દિવસમાં ને આમ ને તેમ ને અસ્ત્ર શસ્ત્ર બહુ ડંફાસ મારતો હતો. અંગદ કે બધી તારી ડંફાસ મૂક, હું આ મારો પગ જમીન પર મૂકું છું, તારી સભામાં કોઈ એક વ્યક્તિ પણ જો મારા પગને ખસેડી દે તો રામચંદ્ર ભગવાન અહીંયા સીતાજીને લેવા ન આવે, હું સીતાજીને હારી જઈશ. એટલે રામચંદ્ર ભગવાન, મારી વાત એ રામચંદ્ર ભગવાનની વાત પથ્થરની લખી. હવે એ રામચંદ્ર ભગવાનને ત્યારે કે એણે મોબાઈલ નહીં કરેલો. રામચંદ્ર ભગવાનને એમને પૂછેલું, ભગવાન અત્યારે હવે આ સીતાજીને દાવ પર લગાવું છું ને મારો પગ મૂકું કે ના મૂકું, બોલો શું છે, તમારું શું માનવું છે આ બાબતમાં? એમ ફોન કરેલો અંગદે? કંઈ ન કરેલો. ત્યારે મોબાઈલ તો હતા જ નહીં. એને ભગવાન પર એટલો વિશ્વાસ, એને એની નિષ્ઠા પર એટલો વિશ્વાસ, એને એના ધર્મ પર એટલો વિશ્વાસ. યાદ રાખો, સેવકનો જે ધર્મ એને એની પર એટલો વિશ્વાસ કે મારો પગ અહીંયાથી કોઈ નહીં હટાવી શકે, બરાબર. કેમ? એ એના બળ પર એને પગ નહીં મૂકેલો, રામના બળ પર મૂકેલો. કે તું રામની કા વાત કરે છે? પેલો ડંફાસ મારતો હતો ને રાવણ, આમ કરી નાખે, તું રામની કા વાત કરે છે? તું મને એના સેવકનો ખાલી પગ હટાવી દે તો હું સીતાજીને હારી જાઉં. એને એટલા એના સેવક ધર્મ પર અને રામચંદ્ર ભગવાન પર વિશ્વાસ, સમજો. અને એણે પગ મૂક્યો, સભાના બધા માણસ આવી ગયા, મેઘનાથથી માંડીને બધા આવી ગયા, ન ખસ્યો. છેલ્લે રાવણ પોતે ઊભો થયો એટલે અંગદ ખસી ગયો. હાટ, તું મારા પગ કા પકડે છે? એમ કહી રામચંદ્ર ભગવાનના પગ પકડ. ત્યારે રાવણની બુદ્ધિ ચાલી, હો કે મારી આ બુદ્ધિ બેર મારી ગઈ. એની બુદ્ધિ બેર મારી ગઈ કે એ તો રામચંદ્ર ભગવાનનો એક સેવક હતો ને રાવણ તો દશાનંદ હતો, એ એનું પદ છોડીને નીચે સુધી આવી ગયો, એની બુદ્ધિ બેર મારી ગઈ. ત્યારે અંગદે પગ ઉચકી લીધો અને ચાલ્યો ગયો. કહેવાનો મતલબ તમે સમજો, કહેવાનો મતલબ એ છે કે એ ભગવાન રામચંદ્રનું કામ કરવા આવેલો, તેને ભગવાન રામચંદ્ર પર નિષ્ઠા કેટલી હતી. અને આપણે આપણા ભગવાન પ્રત્યે એટલી નિષ્ઠા નથી કે ભગવાન કહે કે 10 દિવસ સૂતક પાડવાનું અને ત્યારે તમારે સ્પર્શ વિવેક જાળવવો.
આપણી નિષ્ઠા અત્યારે ક્યાં ચાલી જાય છે? એને કેટલી નિષ્ઠા, વિચાર કરો એના ગુરુ પ્રત્યે કે એના જે ભગવાન પ્રત્યે કે એ સ્વામી પ્રત્યેનો એની નિષ્ઠા કેવી કે ભાઈ ભગવાને કહ્યું કે જા તું, હું તારી જોડે છું. તે ભગવાનના નામ પર સીતાજીને ડાઉ પર લગાવી દીધા. આવું આપણાથી ન થાય અને કરવું પણ ન જોઈએ, પણ એની નિષ્ઠા જોવું તમે. અને એક આપણે ભગવાનની આજ્ઞા પાળવાની છે એ નહીં પાડતા, અને પાછું બહાનું આપણે કોનું કાર્ય ખબર? ભગવાનનું જ કાર્ય. બરાબર. આજે જ હમણાં ઘનશ્યામ સ્વામી કથા કરતા હતા, એમાં કહ્યું એક ડોહા હતા, રોટલો બોટલો ખાધો અને ત્યાં બોલી ગયા. ત્યાં બોલી ગયા એટલે તમે સમજ્યા ને, નીકળી ગયા. એટલે એના છોકરાએ ભગવાનને બદનામ કરી નાખ્યા કે ભગવાને મારા બાપાને મારી નાખ્યું. મા બાપા પૂજા કરવા બેઠેલા અને ત્યાં બોલી ગયા. તો પેલા એના છોકરાએ આખા ગામમાં ભગવાનને બદનામ કર્યા કે ભગવાને મારા બાપાને મારી નાખ્યા, ભગવાને મારા બાપાને મારી નાખ્યા. સવારે તો ફર્સ્ટ ક્લાસ રોટલો બોટલો બધું ખાધેલું, ભગવાને મારા બાપાને મારી નાખ્યા. એની નનામી જતી હતી ને આખું ગામ કયા કરતો હતું ભગવાન એના બાપાને મારી નાખ્યા, ભગવાન એના બાપાને મારી નાખ્યા. ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આ તો હારી મારા નામ પર ટિકિટ ફાડી નાખ્યા. હા બરાબર. હવે પેલાની નનામી તો પહોંચી એટલે આખા ગામમાં તો કેવું હોય, તરત જ વાત પહોંચી જાય અને ચાલુ થઈ જાય કે રાંદેરમાં શાક ઘટી ગયું. બરાબર. હવે આજે રાંદેરમાં બધાને જેટલા આવેલા એ બધાને જેટલું જમવાનું હતું એટલું પાછું ઘરે ભરીને આપ્યું. પણ આ લોકો એક પણ મને કહેવા નથી આવ્યું કે વાસુદેવભાઈ આજે આટલું બધું વધ્યું કે બધાને આપી દીધું. બોલ, માણસની માનસિકતા જોવું તમે. શીરો સુદ્ધા લોકોને ઘરે ભરી ભરીને આપ્યો છે આપણે આજે. કોઈ એક મને કહેવા નહીં આવ્યો હરિનો લાલ કેટલું બધું વધ્યું કે લોકોને આપી દીધું. પણ તે દિવસે શાક ખૂટી ગયું તો મને 25 માણસ આવીને પૂછી ગયેલા શાક ખૂટી ગયું. કેવી માનસિકતા છે આપણી પીડા તો જુઓ તમે. આપણે કેવા માણસ થઈ ગયા છે તમે વિચારો. એક માણસ મને સવારથી અત્યાર સુધી કહેવા નહીં આવ્યો કે આટલું ખતરનાક કામ કેવી રીતે થયું કે જેટલો શીરો બન્યો એનાથી જેટલો શીરો ખાધો લોકોએ એટલો વધ્યો, ને લોકોને જેટલા લઈ ગયા એને ત્યાં સાંજે આજે જય સ્વામિનારાયણ ચૂલો ન સળગાવ્યો પડ્યો હોય, પણ મને કોઈ કહેવા નહીં આવ્યું. તે દિવસે શાક ઘટેલું તો મને 25 જણા કહી ગયેલા, અને અમુકના તો મોઢા પણ ઉતરી ગયેલા, આમ કરીને બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયેલા. બ્લેક એન્ડ વ્હાઇટ એટલે તમે સમજો ને. હા બરાબર. કાં હતા આપણે? નનામી લઈ ગયા. ભગવાન કહે તો મારા નામ પર ટિકિટ ફાળે છે. લાકડા પર પેલા ડોહાને ગોઠવો અને લાકડા મૂકતા હતા એની પર, એટલે ડોહા ઊભા થઈ ગયા ધોળુમ દઈને કે ભૂખ બહુ લાગી છે. અહીં પેલા બધા વાઘા ભાગી. પેલા સ્મશાનિયા લાડુ મૂકેલા હોય ને તો ડોહા કે મને તો ભૂખ બહુ લાગી. એનો છોકરો ખુશ થઈ ગયો, લેવું બાપા લાડુ ભચાભચ 3-4 લાડુ ખાઈ ગયો. એક લાડુ અહીંયા ફસાઈ ગયો અને જય સ્વામિનારાયણ. બરાબર. એટલે સભામાંથી કોઈ બોલ્યું ભાઈ આને ભગવાને નથી માર્યો, લાડુએ માર્યો. એટલે આખા ગામમાં પછી એટલે ભગવાન કે આપણે નીકળી જાવ વચ્ચેથી, આ લાડુ ખાવામાં મરી ગયો. ભગવાન કે આલા મને બદનામ કરે છે, લે લાડુ ખાવામાં ગયો હતો. આ આપણો સમજો, હું એટલે જ તમને આજ પેલું ઉદાહરણ આપ્યું મેં. આ આપણો સ્વભાવ છે, સમજો, જીવનો સ્વભાવ છે ને. ઘનશ્યામ સ્વામી આપણા ગધડાવાળા. આજે જ મેં શિક્ષા પેલી ચેનલ આવે જ ને એની પણ હું સાંભળતો હતો. હા, અત્યારે એમણે આ ઉદાહરણ આપ્યું. મેં કહું ઉદાહરણ જોરદાર છે. એ કે એમણે પણ એ જ કહ્યું કે આપણો સ્વભાવ એવો છે કે નેગેટિવિટી હોય ને ઇટ ડઝન્ટ રિક્વાયર એની એડવર્ટાઇઝમેન્ટ. એ જાતે એડવર્ટાઇઝ થઈ જાય એની. આપણા માણસ જ એવા છે બધા. અને પોઝિટિવિટી હોય તો ન થાય. અને જીવ કેવો છે ખબર? સારું થાય ને ખરાબ થાય તો ભગવાને મારું બગાડી નાખ્યું કામ. અરે યાર, ભગવાન તારું કામ બગાડવા માટે નવરો છે? અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ નવરા બેઠેલા જ કે તારું જ કામ બગાડે. આપણે એવી આદત પડી ગઈ છે. નેગેટિવિટી હોય તો બીજા ઉપર ઠીકરું ફોડવાનું. પોઝિટિવ વાત નીકળે જ નહીં ને આપણા મોઢામાંથી. આપણાથી કોઈના વખાણ સુદ્ધા નહીં થતા ઈર્ષ્યાને કારણે. આપણે એટલી ઈર્ષ્યા તો કોઈના વખાણ કરવા હોય મું ફાટ કે ભાઈ શું કામ કર્યું અશોકભાઈએ, 5 કિલો ઘી લાવ્યા એકાદશીને દાડે, લોકોએ શીરો લૂંટુને ખાધો, મજા આવી ગઈ. આપણાથી એવા વખાણ નહીં થાય. કેમ? વખાણ કરે તો પેલાના સામેવાળાની યશ કીર્તિ પ્રસિદ્ધિ વધી જાય. તો આપણે એનો ખાધેલો શીરો કાંકા આપણે દાજે મારે કહેવું નથી. સમજી ગયા? પણ કોઈની નેગેટિવ વાત કરવી હોય તો તરત આપણે તૈયાર, ચોડે ને ચૌટે. અરે આપણે અહીંયા હાજર નહીં હોઈએ તો પણ તૈયાર. આપણે કોઈ લેવા દેવા જ નથી એ મેટર જોડે તો પણ તૈયાર. યુ સી ધ મેન્ટાલિટી. આ જીવ આવા છે આપણે, સમજો. એટલે ભગવાનની પ્રાપ્તિ આપણે નહીં થતી એમાં ભગવાન જવાબદાર નથી, આપણે પોતે જવાબદાર છે. કેમ? આપણે આપણા કુકરમાં છોડી દઈએ ને,
આપણે સુધરી જઈએ તો ભગવાન તો તૈયાર જ છે દર્શન આપવા, બરાબર. આપણે સરળ થઈ જઈએ તો ભગવાન તૈયાર છે. ચાલો, શું કહ્યું? મરણ સોચનો સંકોચ કયો છે તે કડીમાં ન જ કરવો. અસ્થિ સંચયન થકી ઉધ્વ એટલે પછી અભ્યનુજ્ઞા કરેલો પણ અંગ સ્પર્શ કડીમાં વર્જ્ય છે. સમજો, અંગ સ્પર્શ ટચ કરવા કોઈને કડીમાં વર્જ્ય છે. શું કહ્યું તે સાંભળો આખું વાક્ય. અસ્થિ સંચયન થકી એટલે ઉધ્વ એટલે પછી અભ્યનુજ્ઞા કરેલો પણ અંગ સ્પર્શ કડીમાં વર્જ્ય છે. એટલે તમે જે અસ્થિ ટચ કર્યા હોય કોના, પેલો જે મૃત થયો હોય ને એના અસ્થિ જે છેલ્લે તમે લઈને આવો પેલા એમાં કળશને વિશે, એને તમે ટચ કર્યા હોય ને પછી પણ તરત કોઈને તમારે અડવાનું નથી, ત્યારે પણ તમને સ્પર્શ વિવેક લાગે છે. કેમ? એ મૃત માણસના અસ્થિ છે એટલે તમારી પાસે. ભાઈ તમે કહો એ તો ગંગાજીમાં જ પધરાવાના છે. અરે ભાઈ ગંગાજીમાં તું પધરાવે છે પણ તારા હાથથી સ્પર્શ કરીને તો તું લઈ ગયો ને, એટલે તને ત્યારે એનો જે છે તે સ્પર્શ વિવેક લાગે છે. ઘરે જઈને પછી પાછું નાહવું ધોવું પડે, અંગ સ્પર્શ ન થાય, કારણ કે છે તો અસ્થિ જ. જો આનો લોજિક બહુ સીધો છે. આનો લોજિક એવો છે, આપણા શરીરમાં એક પણ વસ્તુ ગ્રાહ્ય નથી. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ લોજિક. જે બાયોલોજી ભણેલા હશે એને ખબર હશે. આ શરીરમાં એક પણ વસ્તુ ગ્રાહ્ય નથી, બધું મોસ્ટલી ત્યાજ્ય છે. આ શરીરનો એક જ ફાયદો છે કે મનુષ્ય જન્મ મળ્યો, ભગવાનનું ભજન થાય અને ભગવાન મળે, બાકી આમાં બીજું કંઈ ગ્રાહ્ય નથી. બધા મળ દ્વાર ને બધું એવું છે કે આમાં ગ્રાહ્ય નથી. એટલે એ મૃત થઈ જાય ને શરીર, પછી પણ એને જો તમને એનો સ્પર્શ કોઈ જીવિત વ્યક્તિને થાય તો એની પવિત્રતા માટે, શુદ્ધિકરણ માટે જે કોઈ નિયમ કયા સ્નાન બાન કરવાના હતા એ જરૂરી છે. સમજો, એમાં કોઈ બાંધછોડ ન ચાલે, એ જરૂરી છે. જેટલા આપણે પવિત્ર રહીશું ને એ આપણા માટે જ સારું છે. કોરોના એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સનાતન સંસ્કૃતિ શું કહી છે? જય સ્વામિનારાયણ. હા, ઘણા લોકો એવા છે, એ પણ એવા છે ઘણા લોકો. સાચી વાત છે તમારી. અરે સ્મશાનથી ડાયરેક્ટ ઓફિસ જવાવાળા છે. સમજો, ઘણા લોકો એવા છે. એ કંઈ સમયનો અભાવ છે, પણ એને એ ખબર નથી. એ જે એવું કહે છે ને સમયનો અભાવ છે, એની પોતાની પાસે પણ સમય નથી. પેલો કહે ને વક્ત તો तुम्हारे पास भी नहीं है. अगर तू ऐसा कह रहा है कि आज इसका वक्त खत्म हो गया तो मैं तुमको कह रहा हूँ वक्त तो तुम्हारे पास भी उतना ही है जितना ऑलरेडी लिखा गया है. तो आज तू कह रहा है कि तुम्हारे पास उसके लिए वक्त नहीं है, तो कल तुम्हारे लिए भी किसी के पास वक्त नहीं होगा. યાદ રાખજો. એટલે ભગવાનનો જે સમય જે છે એનો સદુપયોગ કરી લેવો, સત્કર્મ કરી લેવા, દુષ્કર્મથી બચવું. હંમેશા યાદ રાખજો, કોઈ ગમે એવો બંડીઓ, કોઈ ગમે એવો સર્વોપરી જ્ઞાનવાળો, કોઈ ગમે એટલું મોટું તમને મહાત્મય કહે, શાસ્ત્રોથી કે ભગવાનથી મોટો કોઈ નથી. યાદ રાખજો. ગમે એટલું તમને મહાત્મય કહીને એમ કહે કે કંઈ સૂતક પાડવાની જરૂર નથી, કંઈ આ કરવાની જરૂર નથી, સોરી, એની સભામાં ન બેસતા. મહારાજે ના પાડી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું? એ કોણ છે? એ કોણ છે ખબર તમને? આસુરી જીવ છે એવું કહ્યું, અધમ છે એવું કહ્યું. ધર્મોને જે વ્યક્તિ ભગવાનના મહાત્મયની ઓથ લઈને ઢીલા પાડી દે એ બધા આસુરી જીવ છે. ધર્મને કોઈ દિવસ ભગવાનના મહાત્મયની ઓથ લઈને ઢીલા નહીં પાડવાના. ધર્મો જે શાસ્ત્રોમાં કયા એ ભગવાનની ભક્તિમાં અને ભગવત પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે એટલે જ કયા છે. એ ધર્મને કોઈ દિવસ નીચા નહીં પાડવાના. એ ધર્મ તમે પાડશો ને અને શુદ્ધિકરણ તમારું પવિત્રતાનું હશે ને તો જ જ્ઞાન થશે આત્મા પરમાત્મા સંબંધી. 100%. અને એ જ્ઞાન થશે તો જ વૈરાગ્ય થશે. યાદ રાખજો. પેલું આપણે જ્ઞાનાંશવાળું એ ધર્મે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. એટલે તમે સાંભળો શું કહ્યું જ્ઞાનાંશવાળું પેલું આપણું વચનામૃત હતું એમાં કે ધર્મનું પાલન કરીને ભક્તિ કરો. ભક્તિની ઓટ લઈને પણ ધર્મનો ત્યાગ ન કરતા. સમજજો, એ આડંબર છે, પાખંડ છે. ધર્મ પાળવાની પૂરેપૂરી કોશિશ કરો. ભક્તિ તમારી સહેજે સહેજે થશે, તમને પ્રયત્ન નહીં કરવો પડશે. યાદ રાખજો, આપણે ધર્મનું પાલન નહીં કરતા ને આચરણ આપણું બરાબર નથી ને એટલે આપણા અંતઃકરણની શુદ્ધિ નહીં થતી, એટલે આપણે પ્રયત્ન કરવો પડે ભક્તિ કરવા માટે, જોરાવરે કરીને. પણ જો અંતઃકરણ શુદ્ધ હશે ને તો ભક્તિ સહેજે સહેજે થશે.
કારણ કે એ આપણે ચેતન જે છે અને પરમાત્મા ચેતન છે, આપણે એની શરણાગતિ લઈ લીધી, તો હવે આપણે ખબર જ છે આપણે ભજન કરવાનું, તો થાય કેમ નહીં? કારણ કે આપણી શુદ્ધિ નથી, શરીરની શુદ્ધિ નથી, અંતકરણની શુદ્ધિ નથી, એટલે ધ્રુવા સ્મૃતિ થતી નથી. શું કહે છે બ્રહ્મસૂત્રનું સૂત્ર પેલું? બોલો વિમલભાઈ. જેનો આહાર શુદ્ધ છે એના સત્વની શુદ્ધિ થાય છે, સત્વ શુદ્ધિ એટલે અંતકરણની, અને જેનું અંતકરણ શુદ્ધ છે એને શું છે? ભગવાનને વિશે ધ્રુવા સ્મૃતિ એટલે અખંડ સ્મૃતિ રહી છે. આપણે તમે ટેન્શન નહીં લેવો, આના પછી આપણે ગીતા ભાષ્ય અને બ્રહ્મસૂત્ર ભાષ્ય જ ચલાવવાના છે. સત્સંગી જીવન આપણું જ્યારે સમાપ્તિના આરે આવશે ને એટલે એ જ ચલાવશું. એક પ્રકરણ એમાં બાકી રાખશું, મહારાજની અંતર્ધાન લીલા, કારણ કે આપણા જીવનમાં આપણે મહારાજને અંતર્ધાન નહીં કરવાના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ